હેલો એવરીવન, માયસેલ્ફ કિંજલ કાવાણી, નર્સિંગ ટ્યુટર, હ્યુમન ટોચ સ્કૂલ ઓફ નર્સિંગ. અને આજે આપણે નવું ચેપ્ટર જોવાનું છે HIV એઇડ્સ. HIV એઇડ્સ શું છે? પહેલાં તો જોઈએ એઇડ્સનું ફૂલ ફોર્મ. તો એઇડ્સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ મીન્સ બધું, ઇમ્યુનિટી એક્વાયર્ડ આખો મતલબ નીચે આવશે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એઇડ્સ એ રોગનું નામ છે, પ્રાણઘાતક રોગ છે. મતલબ કે વધારે પડતું છે એના લીધે નુકસાન થતું હોય અને છેલ્લે પેશન્ટ છે એનું ડેથ થતું હોય જો ધ્યાન આપે નહીં તો. અને એ કયા વાયરસથી થાય છે? તો HIV વાયરસથી થાય છે. HIVનું ફૂલ ફોર્મ હ્યુમન ઇમ્યુનો વાયરસ. આ વાયરસ છે એ શરીરની ઇમ્યુન સિસ્ટમ ઉપર અસર કરે. ઇમ્યુન સિસ્ટમ એટલે કે જે રોગ પ્રતિકારક શક્તિ છે એની જે સિસ્ટમ છે એના ઉપર ઇફેક્ટ કરે. અને એના કારણે શું થાય? તો કે વ્યક્તિની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ સાવ ઘટી જાય. અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે બધા જ પ્રકારના જે ચેપ લાગવાની જે શક્યતાઓ છે, જે પણ પ્રકારના આજુબાજુમાં કંઈ પણ ચેપના કંઈ વાયરસ બેક્ટેરિયા છે એનો સીધો ચેપ માણસને લાગે. એટલે જેની રોગ પ્રતિકારક શક્તિ ઘટશે અને તરત જ એ બધી વસ્તુનો ચેપ લાગશે. આવી કન્ડિશન ખાસ કરીને કયા પેશન્ટમાં જોવા મળે? એઇડ્સના પેશન્ટમાં. કે એઇડ્સના પેશન્ટ છે એની ઇમ્યુનિટી છે એકદમ લો થઈ ગઈ હોય. ઇમ્યુનિટી લો હોય એટલે એને કોઈ પણ જાતનું કાંઈ પણ પ્રકારનો ચેપ હશે તો તરત જ લાગી જશે. હવે એનું ફૂલ ફોર્મ જોઈએ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ મીન્સ મેળવેલું, ઇમ્યુનો મીન્સ રોગ પ્રતિકારક શક્તિ, ડેફિશિયન્સી એટલે કોઈ પણ વસ્તુની ખામી હોય એ ઉણપ હોય એને કહેવાય ડેફિશિયન્સી. સિન્ડ્રોમ એટલે કે બહુ બધા રોગના લક્ષણોનો સમૂહ, એને કહેવાય સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. હવે HIV એઇડ્સ થાય છે તો આ થાય જ નહીં એનામાં છે ને બચવા માટે આપણે શું કરી શકીએ? HIV એઇડ્સ છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે ફર્સ્ટ તો. સેકન્ડલી બ્લડ થ્રુ ટ્રાન્સમિટ થાય છે. એટલે ખાસ એના બચવા માટેના 4 સલામત માર્ગો. પહેલું છે સલામત સેક્સ. કોઈ એક જ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે STD છે, એટલે જો કોઈ એક જ વફાદાર સાથી સાથે જાતીય સંબંધ હોય તો એઇડ્સના ચાન્સીસ ઘટી જશે. જોખમી જૂથો અને અજાણી વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ કદી ન બાંધો. પછી જેને HIV એઇડ્સની કાંઈ લક્ષણો હોય કે જોખમ હોય એની સાથે ક્યારેય સેક્સ્યુઅલ રિલેશન રાખવાની નહીં, નહીંતર એઇડ્સના ચાન્સીસ વધી જાય. પછી જાતીય રોગોની જાણકારી રાખો અને વિના વિલંબ સારવાર કરાવો. કાંઈ એવા સિમ્ટમ્સ દેખાય, આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી કેટલા બધા કન્ડિશન્સ છે, તો એ બધી કન્ડિશન્સની જાણકારી રાખવાની અને બહુ મોડું ન થાય એ પહેલાં જ એની સારવાર કરાવી લેવાની. અને સલામત સેક્સ માટે સારી ગુણવત્તાવાળા કોન્ડમનો ઉપયોગ કરો કે જેથી રપ્ચર ના થાય. અને બાય ચાન્સ જો પેશન્ટ પોઝિટિવ હશે, વ્યક્તિ એક પોઝિટિવ હશે તો બીજા પાર્ટનરને એનાથી બચાવી શકાય એટલા માટે. સેકન્ડ છે સલામત સોય અને સિરિન્જ. ખાસ કરીને હેલ્થકેર વર્કર છે એને ખાસ ધ્યાન રાખવું પડે. જો એને નીડલ સ્ટિક ઇન્જરી કે કંઈ થાય, જે પેશન્ટ પોઝિટિવ હશે એની જો એને નીડલ લાગી જાય તો એને લીધે ઘણીવાર HIV એઇડ્સના ચાન્સીસ વધી જતા હોય. શક્ય હોય ત્યાં સુધી ઇન્જેક્શન લેવાનું ટાળો. જો પોસિબલ ના હોય ઇન્જેક્શન લેવાનું હોય તો બને ત્યાં સુધી કેવો ડિસ્પોઝલ ઇન્જેક્શન સિરિન્જ નીડલનો ઉપયોગ કરવાનો. ઇન્જેક્શનને બદલે પ્રવાહી દવા અને ગોળીઓ સલાહ ભરેલું છે. પછી જો ઇન્જેક્શન લેવાનું થાય તો ડિસ્પોઝેબલ નીડલ અને સિરિન્જનો ઉપયોગ કરવાનો કે જેથી છે એ પ્લાસ્ટિક એકવાર યુઝ કરીને આપણે રિમૂવ કરી શકીએ, કાઢી નાખીએ. ઉપયોગ કરેલ સિરિન્જ નીડલનો યોગ્ય નિકાલ કરવો. જે યુઝ કરેલી છે એનો વ્યવસ્થિત રીતે નિકાલ કરવો કે જેથી નીડલ સ્ટિક ઇન્જરીઝથી પણ બચી શકાય. થર્ડ છે સલામત લોહી. બ્લડ ટ્રાન્સફ્યુઝન થાય છે તો જો પેશન્ટ પોઝિટિવ હશે એનું બ્લડ જો ભૂલમાં ચડી ગયું હોય તો એવા પેશન્ટને HIV પોઝિટિવ આવે. પણ લેબોરેટરીમાંથી જ્યારે બ્લડ લેવામાં આવે ત્યારે જ એને બહુ બધા ચેકિંગ થઈ અને બધી જ ટેસ્ટ કરીને પછી યુઝમાં લેવામાં આવતું હોય એટલે આવા ચાન્સીસ બહુ ઓછા રહે છે. સલામત લોહીથી બચવા માટે ઘણીવાર ચક્કુને એનો યુઝ કરીએ. જોઈએ આપણે કે લોહીની જરૂરિયાત હોય તો જ લોહી ચડાવવું, અને લોહી ચડાવો તો પહેલાં HIV પરીક્ષણ કરવું. આ બધે બ્લડ બેંકમાં થતું જ હોય. સેકન્ડ છે ધંધાદારી રક્તદાતાઓ પાસેથી લોહી લેવું નહીં. શક્ય હોય તો કુટુંબના કે સગાઓના લોહી લેવું. બને ત્યાં સુધી ક્લોઝ બ્લડ રિલેટિવ હોય એનું લોહી લેવાનું. બીજાના વપરાયેલા બ્લેડ કે અસ્ત્ર વડે સેવિંગ ન કરવું.
ઘણીવાર બ્લેડ કે અસ્ત્રાથી ધારદાર વસ્તુથી સેવિંગ્સને એવું કરેલું હોય, પછી એનું બ્લડ એમનેમ રહી ગયું હોય ને એનો યુઝ કરવામાં આવે તો ઘણીવાર એના લીધે એચઆઈવી એડ્સના ચાન્સીસ રહેતા હોય. બીજાઓનો ઉપયોગમાં લીધેલ કાનની બૂટનું કાણું પાડવાની સોય કે છૂંદણા ટાંકવાની સોય, ટૂથબ્રશ વગેરેનો ઉપયોગ પણ કરવો નહીં. ઘણીવાર આપણે જોતા હોય કે ટેટૂઝ ને એવું બધું કરાવતા હોય, તો ટેટૂને એવું કરાવે તો એક વ્યક્તિ જે પોઝિટિવ હશે એને ટેટૂ કરાવશે, એનું નીડલ જો યુઝ કરવામાં આવે નોર્મલ વ્યક્તિ પર તો એને એવી પોઝિટિવના ચાન્સીસ વધી જાય. સેમ વસ્તુ કાનની બુટીનું કાણું પાડવા. એટલે આવી રીતના બ્લડનું ટ્રાન્સફ્યુઝન કોઈ કાપાથી કટ્સથી થાય એટલે એના માટે ખાસ ધ્યાન રાખવું. અને ચોથો પોઈન્ટ છે સલામત માતૃત્વ. એડ્સગ્રસ્ત ફિમેલ કે મેલ સાથે જાતીય સમાગમ ન કરો. પછી ચેપ લાગેલ ફિમેલ શક્ય હોય ત્યાં સુધી સગર્ભા ન બનો, કેમ કે પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડ ઘણીવાર છે એ ટ્રાન્સમિશન થતું હોય. જો સગર્ભા હોય તો વહેલી તકે એમટીપી કરાવવું. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી જરૂર ના હોય તો ટર્મિનેશન પ્રેગ્નન્સીની કરાવી. અને બાય ચાન્સ જો મધરને પોઝિટિવ મધર છે અને પ્રેગ્નન્સી કન્ટિન્યુ રાખવી હોય તો એને કાઉન્સિલ સેન્ટરમાં મોકલવાની અને વ્યવસ્થિત એને નોલેજ આપવાનું. આવો ચેપ ધરાવતી માતાએ બાળકને સ્તનપાન નહીં કરાવવાનું, જેથી ચેપ લાગે નહીં અને બાળકને કુપોષણ ન થાય. એટલે બને ત્યાં સુધી પોઝિટિવ મધર હોય એને સ્તનપાન ટાળે એના માટે સમજાવવાનું. બ્રેસ્ટ ફીડિંગથી 100% ટ્રાન્સમિટેડ થાય એવું નથી, પણ મધરને સમજાવવાની. જો બ્રેસ્ટ ફીડિંગ વધારે જરૂરી હોય બાળક માટે તો એના માટે એને કાઉન્સિલિંગ સેન્ટરમાં મોકલવાની. એટલે યોગ્ય કાઉન્સિલિંગ મળે તો એ કન્ટિન્યુ બ્રેસ્ટ ફીડિંગ આપી શકે. હવે એઇડ્સને અટકાવવા અને એનાથી બચવા માટે શું જરૂરી છે? તો કે ચેપી વ્યક્તિએ ઉપયોગમાં લીધેલી પહેલી તો સોય, સિરીઝર, બ્લેડ વગેરે હેલ્થકેર વર્કરને લાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. ચેપી વ્યક્તિએ ઉપયોગમાં લીધેલ તમામ સાધનોને જંતુમુક્ત કરવા, એટલે કે સ્ટરીલાઇઝ કરવા. પછી એનો ચેપ બીટી, સ્કિન ગ્રાફ્ટિંગ, કિડની ડોનેશન, આઈ ડોનેશન વગેરેથી લાગે તો એ બાબતોનો ખાસ ખ્યાલ રાખો. ઘણીવાર બ્લડ ટ્રાન્સફ્યુઝનથી છે એચઆઈવીનો ચેપ લાગતો હોય. પછી સ્કિન ગ્રાફ્ટિંગ એટલે એક જગ્યાએથી સ્કિન લઈને બીજી જગ્યાએ લગાવવામાં આવતી હોય એવી વખતે. પછી ઘણીવાર બીજા વ્યક્તિની સ્કિન લઈને જો એમનું સારું પેશન્ટ એનામાં લગાવવામાં આવે તો એને લીધે ઘણીવાર થાય. પછી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં કિડની છે પોઝિટિવ વ્યક્તિની કિડની બાય ચાન્સ જો નોર્મલ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ ગઈ તો એવા ટાઈમે પછી આઈ ડોનેશનમાં પોઝિટિવ વ્યક્તિએ આઈ દાનમાં આપેલી, આંખ દાનમાં દીધી હોય અને એને જો નોર્મલમાં લગાવે તો એવા વખતે એચઆઈવી એડ્સના ટ્રાન્સમિશન વધી જતો હોય. દરેક વ્યક્તિમાં ચેપ હોય એવી દ્રષ્ટિ રાખીને સારવાર કરવી. સારવારમાં હંમેશા ગ્લવ્સ પહેરવા અને લોહી બોડી ફ્લુઇડના સંપર્કમાં આવ્યા બાદ તુરંત જ બરાબર સાબુ પાણીથી હાથ ધોવાને. ગ્લવ્સ પહેરેલા હોય તો પણ હાથ ધોવા. વ્યવસ્થિત હાથ ધોવાને. બધા પેશન્ટ છે એચઆઈવી પોઝિટિવ છે એવું જ વિચારીને સારવાર આપવાની. પોઝિટિવ પેશન્ટ હોય કે નહીં દરેક વખતે ટ્રીટમેન્ટમાં ગ્લવ્સનો ઉપયોગ કરવાનો. દર વખતે જેટલી પણ વાર પેશન્ટના સંપર્કમાં તમે પેશન્ટના બોડી ફ્લુઇડના લોહીના સંપર્કમાં આવો એટલે તરત જ હેન્ડ વોશિંગ કરવા. ઉપરાંત બીજું શું ધ્યાનમાં રાખવાનું તો કે ચેપી દર્દી છે એની ડિલિવરી કરાવી. જો બાય ચાન્સ પોઝિટિવ પેશન્ટ છે તો એની ડિલિવરી કરાવે તો એ વખતે પીપીઈ કિટ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો યુઝ કરવાનો. સ્પેશિયલ ગાઉન, માસ્ક, ગ્લોવ્સ, બધી જ ગોગલ્સ, આ બધી વસ્તુનો ઉપયોગ કરાવવાનો જ્યારે પોઝિટિવ પેશન્ટની ડિલિવરી કરાવે ત્યારે. સારવાર આપતા હોય, પેશન્ટને ટ્રીટમેન્ટ આપતા હોય ત્યારે કોઈ પણ જાતની કાંઈ ઇન્જરી જે હેલ્થકેર વર્કર છે એને ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપતી વખતે પણ ધ્યાનમાં રાખવું જ. કંઈ ઘણીવાર માઉથ ટુ માઉથ રેસ્પિરેશનની જરૂર પડે તો એવા વખતે ખાસ ધ્યાન રાખવું. લેબોરેટરીના નમૂના લેતી વખતે પણ ઈજા ન થાય તેનું ધ્યાન રાખવાનું. બ્લડ કલેક્ટ કરો. જ્યારે તમે લ્યો હશે બ્લડ સેમ્પલ કલેક્ટ કરતા હોય એવી વખતે તમને નીડલ સ્ટિક ઇન્જરી ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું. લોહીથી કે બોડી ફ્લુઇડથી નીચેની ફ્લોર ગંદી થઈ હોય તો એને ડિસઇન્ફેક્ટન્ટ વડે સાફ કરવી. એના માટે જો પોઝિટિવ પેશન્ટ છે અને જો બ્લડ કે એવું કાંઈ નીચે જમીન પર પડે છે તેના માટે ઘણીવાર તમે વોર્ડમાં જોઈએ છે બ્લડ સ્પિલેજ કીટ, એટલે કે ભાઈ જે બ્લડ ઢોળાણું છે ને ઉપયોગ ઉપાડવા માટેની જે કીટ છે એનો ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે બ્લડ છે એને ફ્લોર પરથી ઉપાડવું અને પછી બરાબર પાણીથી ધોવડાવવાને. બૂટ ચંપલ પહેરીને બને ત્યાં સુધી હોસ્પિટલમાં જવાનો આગ્રહ રાખવો. ખબર પડી કે એચઆઈવી ટ્રાન્સમિટ શેનાથી થાય છે?
હવે ઘણી ગેરમાન્યતાઓ છે કે એચઆઈવી આ વસ્તુથી ટ્રાન્સમિટ થાય. તો એચઆઈવી કઈ કઈ વસ્તુઓથી ટ્રાન્સમિટ નથી થતી? તો પહેલું છે હગ્સ એન્ડ કિસીસ, એનાથી એચઆઈવી ટ્રાન્સમિટ નથી થતું. પછી એચઆઈવી પોઝિટિવ પર્સન છે એના ક્લોથ્સનો ઉપયોગ કરીએ કે પર્સનલ આઇટમનો ઉપયોગ કરીએ તો એનાથી એચઆઈવી ટ્રાન્સમિટ નથી થતું. ઇન્સેક્ટ બાયથી જીવજંતુ કંઈ કડી જાય એવી રીતના એચઆઈવી ટ્રાન્સમિટ નથી થતું. પછી ફૂડ એન્ડ ડ્રિંક, એટલે કે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ જોડે ખાવા પીવાથી એચઆઈવી ટ્રાન્સમિટ નથી થતું. પછી એની હાઉસ હોલ્ડ વસ્તુના ઉપયોગથી, એ ઘર વપરાશમાં જે વાસણ કપડાં વસ્તુ બધું ઉપયોગમાં લેતું હોય એ વસ્તુનો ઉપયોગ આપણે કરીએ તો એનાથી એચઆઈવી ટ્રાન્સમિશન નથી થતું. એચઆઈવી પોઝિટિવ પેશન્ટને શાવર કે નદી પૂલનો કે સ્વિમિંગ પૂલનો ટોયલેટનો યુઝ કરતા હોય એનો યુઝ આપણે કરીએ તો એનાથી એચઆઈવી ટ્રાન્સમિટ નથી થતું. કફિંગ અને સ્ટીઝિંગથી, મતલબ છીંક કે ઉધરસથી પણ એચઆઈવી ટ્રાન્સમિટ નથી થતું. અને પબ્લિક એરિયામાં, જેમ આપણે કોરોનામાં જોઈએ છીએ કે કોરોના છે કે પબ્લિક એરિયામાં એક વ્યક્તિના કોન્ટેક્ટમાં બીજું આવે, એકની શરદી બીજાને લાગે, તો એવી રીતના એચઆઈવીનું ટ્રાન્સમિશન નથી થતું. એચઆઈવી ખાલી સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી ટ્રાન્સમિટ થાય છે. સેકન્ડ, કંઈ ડ્રગ કે કોઈ બીટી ટ્રાન્સમિશન કરે જો પોઝિટિવ હોય પેશન્ટ, એનું બીટી ટ્રાન્સમિટ થઈ જાય, કે નીડલસ્ટિક ઇન્જરી છે, કોઈ ધારદાર વસ્તુ પોઝિટિવ પેશન્ટને લાગી હોય એ આપણા લોહી જોડે ભળે, આપણા બ્લડના કોન્ટેક્ટમાં આવે, કે કાંઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હોય, આવી વસ્તુ એચઆઈવી છે એ ટ્રાન્સમિટ થાય. એ સિવાય બાળકમાં, માતામાંથી બાળકમાં છે એચઆઈવી ટ્રાન્સમિટ થતું હોય. તો જે ગેરમાન્યતા છે કે ભાઈ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિની છીંક ઉધરસ ખાવાથી, કે એની જોડે હગ કરવાથી, કે એના વસ્તુ વાપરવાથી, એના વાસણો વાપરવાથી, એની જોડે ખાવાથી, એને યુઝ કરેલા ટોયલેટ વોશરૂમને બધું યુઝ કરવાથી, કે પબ્લિક એરિયામાં એને અડવાથી, કે કોઈ પણ રીતે એચઆઈવી ટ્રાન્સમિટ થતો નથી. હવે એચઆઈવી માટેની જાગૃતતા ફેલાવવા માટે, એચઆઈવી વિશે સમજાવવા માટે, વ્યક્તિઓને બધાને એચઆઈવી વિશેની ખબર પડે, એડ્સ વિશેની સમજણ મળે ને એના માટે દર વર્ષે 1 ડિસેમ્બરે વર્લ્ડ એડ્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ક્યાંય ખાલી જગ્યામાં કેમ પૂછે કે ભાઈ વર્લ્ડ એડ્સ ડે છે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે, તો 1 ડિસેમ્બરે. આટલી વસ્તુ આજે આપણે જોઈએ કે એચઆઈવી કેવી રીતે, એચઆઈવી અને એડ્સનું ફૂલ ફોર્મ શું છે, એચઆઈવી એડ્સથી બચવા માટેના ઉપાય શું છે, એચઆઈવી અને એડ્સ થવાના કારણો, મતલબ કેવી રીતના ટ્રાન્સફ્યુઝ થાય છે, કેવી રીતના ટ્રાન્સફ્યુઝન નથી થતું, બાય ચાન્સ જો પેશન્ટ એચઆઈવી પોઝિટિવ છે તો આપણે એની ટ્રીટમેન્ટ કેર કેવી રીતના લેવાની, અને એડ્સ ડે છે ક્યારે સેલિબ્રેટ થાય છે. થેન્ક યુ.